जय माताजी जय द्वारकाधीश। सुमित ने उठी जाए हमें नौकरी टाइम થઈ જશે। ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ। જવાનો ટાઈમ થઈ ગયો હવે ટાઈમ થઈ જવાનો તૈયાર થાય કોમલ ટિફિન ભરે કોમલ તો તૈયારી જો ટિફિનની તૈયારી કરે। ગુડ મોર્નિંગ જો મસ્ત મજાનો સુમિત માતાજીનો આચરાઈ દીધો ગાઈસ। સેવા પૂજા થઈ ગઈ છે અમારા ચાઉન માતા ગુરુદેવીની। જય માતાજી માવડી। આ ટિફિનની તૈયારી કરે જો કાકડી ભરે છે જો ફૂલ લઈ જવાના લાલાને આપવાના એમને માતાજીનો માડવો છે ને સુમી જતી ને બેટા એ ફૂલ લાલાને આપવા હો। જય શ્રી કૃષ્ણ જો જાય ગાઈસ નોકરીમાં બે જણા સુમિતને કહું મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ જય કુળદેવમાં રામવાડી રામ જય માં ખૂબ ફેમિલી। તો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। આ તો ઉઠીને હું 100 વાગે ઉઠીને જે તો બજારમાં કારણ કે જવાનું મારે થોડી ગુલાબની પત્તી લેવાની હતી કારણ શું ટુવર્ડ મારા આડું ત્યાં માતાજીના માટો છે ને તો એમને ગુલાબની પત્તી મંગાવી તો લાવવાની સવારે તો ફટાફટ સવારે જઈને ગુલાબની પત્તી લઈને આવ્યા ત્યાં સુમિત લઈ ગયો એ લાલાને આપી દેશે ને પછી લાલો જવાનો ટુવર તો એને ત્યાં લઈ જશે। તો ચલો ભાઈ આપણે વાઈન ચા પી લીધી ને બ્રશ કરી લીધું હજુ નાવાનું બાકી છે કારણ કે જો થોડાક મારા 4 વાગે ઘઉં તો ઘઉં ચાની પછી આપણે નાહી લઈશું અને મોઢે મસ્ત મજાનો રૂમાલ બી બાંધીશું અને જેથી કરીને ગુસ્સે પડતું પડે આપણી મોઢામાં ના ભરાય કારણ કે મારા ચારો પડે કહીશ કે એવું છે કે અમારા અમને એના કોમલને બધાના આ લોકોને સેન્ડે બધાને એલર્જી છે થોડા બી ઘઉં ચાલે ને તો એ લોકોને એલર્જી કારણ કે શું પછી શરદી ખાંસી ઉધરસને તાવ નિવાઈ જાય। ચલો ગાઈસ આપણે મિશન ચાલુ કરશું હવે ટિફિન ભરી ગયું આપણે તો હવે જશું નોકરી કારણ કે હવે ટાઈમ થઈ ગયો છે વાગી જશે 11:15 તો ચલો હવે ગાઈસ નીકળશું। માતાજીને દીવા પૂજા થઈ ગઈ છે નહીં કોમલ હવે બનાવે છે ચા પપ્પા આવી ગયા તો અને ત્યાં આજ શેનું શાક બનાવ્યું ગવારનું શાક દેખાય છે કોલ હવે કાલ તો બરી હતી ને પપ્પા અહીંયા સુમિત બી નોકરીથી જઈને ગયો ને પપ્પા બી ત્યાં નોકરીથી જઈને ગઈ ટીવી જોવે ને અહીંયા મમ્મી તો શી ખબર શું કરે ફ્રીજમાં મરચા કાઢો મરચા ખાવા મરચો એવું ના મને મજા નહીં ભાવતા તીખા લાગે। ઓકે જમવાની કેટલી વાર હવે એ હાલ દેવાડો કારણ કે ભૂખ લાગી જાય 8 વાગી ગયા હા ખાવું પડશે ચલો તો ચલો જમવાનું કાઢો ફટાફટ। ચલો ગાઈસ બધા જમવા હા પપ્પાને તો વહેલા જ લાગી જાય છે। 2 નંબર રોટલી 3 નંબર ટિંડોળા પાણી તો હોય જ ને મારું આવ્યું તીખું ના આવ્યું આખું ગામ જમી રહી પણ હજુ આના મેર નહીં આવતો લાગે કેમ ધીમે ધીમે ખાવ શાંતિ ચાલ આળસ કાળો ત્યાં નો ખાઈને તો જો બેસી જાય તો ખબર આવી પછી મારે ખાવાનું મારે વાર લાગે ધીમે ધીમે મારે આજ ખાવાનું અને કાલ ખાવાનું એટલે ધરીને ખાવું પડે ને ધરીને ખાવું પડે હે તમારે મસૂરી ત્યાં બધો ખાવાનું મારે કશું ખાવાનું આપણે કંઈ ખાતા જ નહીં નોરતા એટલે મારે આટલે કલાક ખાવાનું આ ટાઈમે જ ખાવાનું ઘરે જે ખાઈએ બહારનું કોઈ વસ્તુ જ નહીં ખાવાની આરતી કરી કે કોક દાડો 5 વાળા સિંગ ભજીયા ખાઈએ અત્યારે નીચે કારણ કે અમારે ત્યાંથી એક પગપાળા યાત્રા જશે આપણે ચોટીલા ધામ દર્શન કરવા માટે। ચલો આપણે ત્યાં બી જશું તો જેના દર્શન કરશું ફટાફટ।
तरफ है ये जग सारा, एक तरफ मेरी माई है। क्या मांगे वो बेटा जिसने माँ की કારણ કે અમારેથી ચોટીલા જાય છે માતાજીના દર્શન કરવા માટે રથ, તો અમે સીધા જશું ઘરે. કારણ કે જોરદાર દર્શન થઈ ગયા, ધજાના બી જોરદાર દર્શન થઈ ગયા. અમારે દર વર્ષે આ રીતે રથ જાય છે મા ચોટીલાનો. તો ચાલો ભાઈ દર્શન કરીને હવે આપણે જશું ઘરે. આપણે દર્શન કરીને અત્યારે આવી ગયા છે ઘરે, કારણ કે બહુ મસ્ત દર્શન થયા. કારણ કે 52 ગજની ધજા હતી, માતાજીનો રથ બી એટલો મસ્ત શણગારેલો હતો. કારણ કે અમારા ત્યાં ભૂદેરબાથી દર વર્ષે આ રીતે ચોટીલા ચૈત્ર મહિનામાં રથ જાય છે. અને આ વખતે બી હવે અત્યારે રાતે નીકળશે. મસ્ત મજાના માતાજીના દર્શન થઈ ગયા. અને આવો લાવો તો ભાગ્ય જ મળે. કારણ કે ચૈત્ર મહિનામાં ચોટીલાવાળીના આપણા ઘરે જ દર્શન થઈ ગયા. તો જય માં ચોટીલાવાળી, જય માં ચામુંડ. ગુડ નાઇટ કોલ અભી. ગુડ નાઇટ. ગુડ નાઇટ સુમિત. ગુડ નાઇટ. ગુડ નાઇટ મમ્મી. ગુડ નાઇટ. જય માતાજી, જય દ્વારકાધીશ. ગુડ નાઇટ પપ્પા. ગુડ નાઇટ, જય માતાજી. અત્યારે હું જઉં છું નાવા. તો મિત્રો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો મિત્રો અમારો બ્લોગ કેવો લાગે જરૂરથી લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળશું કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.